તો રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં કમિશન બેઝડ વીસી તરીકે કાર્યરત નિર્ણય કરવામાં આવ્યો છે। કાર્યકર્તા યુવાનોને મહત્તમ આવક મળે તેવો સંવેદનાસ્પર્શી અભિગમ સરકારે અપનાવ્યો છે। વીસી ઓપરેટરના હિતમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો। વીસી ઓપરેટરને યુનિટ દીઠ ઓછામાં ઓછા 20 રૂપિયા ચૂકવવામાં આવશે। વીસી ઓપરેટરના મહેનતાણામાં સમાનતા લાવવા માટે મુખ્યમંત્રીએ સૂચના આપી છે। ગાંધીનગરમાં મળેલી ગવર્નિંગ બોડીની બેઠકમાં મહેનતાણું વધારવા માટે નિર્ણય કરાયો છે। વીસી ઓપરેટરને કામ સોંપાતા પહેલા પંચાયત અને ઈ-ગ્રામ સોસાયટીને જાણ કરવી પડશે। નિર્ણય કરવામાં આવ્યો છે। કાર્યકર્તા યુવાનોને મહત્તમ આવક મળે તેવો સંવેદનાસ્પર્શી અભિગમ સરકારે અપનાવ્યો છે। વીસી ઓપરેટરના હિતમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો। વીસી ઓપરેટરને યુનિટ દીઠ ઓછામાં ઓછા 20 રૂપિયા ચૂકવવામાં આવશે। વીસી ઓપરેટરના મહેનતાણામાં સમાનતા લાવવા માટે મુખ્યમંત્રીએ સૂચના આપી છે। ગાંધીનગરમાં મળેલી ગવર્નિંગ બોડીની બેઠકમાં મહેનતાણું વધારવા માટે નિર્ણય કરાયો છે। વીસી ઓપરેટરને કામ સોંપાતા પહેલા પંચાયત અને ઈ-ગ્રામ સોસાયટીને જાણ કરવી પડશે।